સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભંજન કહેવાણા. સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભંજન કહેવાણા. હે હનુમાન ભીડ ભંજન મારા, ભવ ભય દુઃખ હરનારા. હનુમાન દાદા સાળંગપુર વાળા, હનુમાન દાદા. આજે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારનો દિવસ છે અને દાદાના દરબારમાં ભવ્ય મીઠાઈનો અન્નકૂટ છે અને દિવ્ય દર્શન થયા છે દાદાના. અને લાખો શ્રદ્ધાળુઓ આવે છે, ભક્તો આવે છે અને દરેકની મનોકામના પૂરી થાય છે દાદાના દરબારમાં. અને દરેક વખતે અમે અહીંયા દર્શન કરવા આવીએ ત્યારે અમને બહુ સારો અનુભવ થાય છે. અહીંયા મંદિર તરફથી પણ બહુ સારો પ્રતિસાદ મળે છે. અને આજે અમે ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે ભગવાન, અમારી સવારની આરતી અમે ચૂકી ગયા હતા, તો ભગવાન અમને આરતીનો લાવો મળે. પણ અમે જેવો અહીંયા મંદિરમાં પગ મૂક્યો અને આજે આરતી અમને તરત જ 11 વાગ્યાની આરતી કરવાનો લાવો મળ્યો. ભગવાને આ પ્રસાદી અમને બહુ સરસ આપી છે આજના દિવસ માટે. દિવસે દિવસે દાદાની કૃપા દ્રષ્ટિ મારા ઘર ઉપર વધતી રહે છે અને અમારી શ્રદ્ધા પણ દાદા ઉપર દિવસે દિવસે વધતી જાય છે. બસ દાદાનો ખૂબ આભાર. સાક્ષાત દાદા હાજરે હાજર છે અહીંયા શ્રી સાળંગપુરમાં. એ મારો પોતાનો અનુભવ કહું તો જ્યારથી હું અહીંયા આવું છું ત્યારથી એક અલગ જ એનર્જી મળે, પોઝિટિવ એનર્જી. અને મારો દરેક વખતે એક એવો ભાવ હોય કે હું અહીંયા આવું અને બેસીને દાદાના પાઠ કરું, પૂજા કરું, કે અને ટાઈમ મળે તો સુંદરકાંડ પણ કરું, જે હું છેલ્લા લગભગ 15 વર્ષથી કરી રહ્યો. અને મને જે એમાં એક અલગ જ એનર્જી મળે, અલગ જ એક પાવર મળે. વિરામ પામે તમે પરચા આપ્યા અનંત જનને, તમે પરચા આપ્યા અનંત જનને, કષ્ટ તણા હણનારા. હનુમાન દાદા સાળંગપુર વાળા, હનુમાન દાદા. સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભંજન કહેવાણા. સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભંજન કહેવાણા. હે હનુમાન ભીડ ભંજન મારા, ભવ ભય દુઃખ હરનારા. હનુમાન દાદા સાળંગપુર વાળા, હનુમાન દાદા. અહીંયા સાળંગપુર ધામમાં આજે દાદાનો મીઠાઈનો અન્નકૂટ ભરાયો છે. અમે લોકોએ દર્શન કરીને બહુ ધન્યતા અનુભવીએ છીએ. અહીંયા દાદાનો એટલો બધો પ્રતાપ છે કે તમે જ્યારે બી આવો તમને કંઈક નવું જ અનુભવ થાય, નવો અહેસાસ થાય. અહીંયા જે છે એ બીજે ક્યાંય નથી એવું અમને લાગે છે કે દાદાના પ્રતાપે અમે બહુ સુખી છીએ. દાદાએ જ બધું આપ્યું છે, દાદાએ અમને બહુ સુખી રાખ્યા છે અને દાદાના આશીર્વાદ સદાય અમારા ઉપર રહે એવી દાદાને પ્રાર્થના. અને આ મૂર્તિ જગ અને વિશ્વ વિખ્યાત છે અને અહીંયા દર્શન કરો એટલે એક અલગ જ અનુભવ થાય છે. અને સાળંગપુર મંદિરમાં દર્શનથી માંડી અને રહેવા જમવાની તમામ કોલ સુવિધા સગવડો આપવામાં આવે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદી દ્વારા, કોઠારી સ્વામી દ્વારા પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. સર્વ ભક્તોને રહેવા જમવાથી માંડી તમામ સુવિધાઓ પૂરી પાડે છે અને સારું મેનેજમેન્ટ ચાલે છે. અને સૌ આવી અને દાદાના દર્શન કરી અને સૌ ભક્તોની મનોકામના દાદા પૂર્ણ કરે તેવી પ્રાર્થના. અને આજે દર્શન કરી સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હનુમાનજી મહારાજ અહીંયા સૌ ભક્તોની કષ્ટ દૂર કરે છે અને અહીંયા આપ સૌ ભક્તો અહીંયા આપણું મનોકામના પૂર્ણ કરે એવી સ્વામિનારાયણ ભગવાન અને કષ્ટભંજન દેવને પ્રાર્થના. આપ સૌ મોટી સંખ્યામાં કષ્ટભંજન દેવ દાદાના સાળંગપુર ધામમાં ખૂબ જ વિશાળ રૂપમાં આપ અહીંયા દર્શનનો લાભ લ્યો છો. સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભંજન કહેવાણા. સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભંજન કહેવાણા. હે હનુમાન ભીડ ભંજન મારા, ભવ ભય દુઃખ હરનારા.